તો ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન બન્યા છે જે પટેલ, મુકેશ કામદાર બન્યા છે બાર કાઉન્સિલના વાઇસ ચેરમેન। ગુજરાત બાર કાઉન્સિલની નિયુક્તિ હાલ થઈ છે। વિજય પટેલ લીગલ એજ્યુકેશન કમિટીના ચેરમેન, જ્યારે કરણસિંહ વાઘેલાની બિલ્ડિંગ કમિટીમાં નિયુક્તિ કરવામાં આવી છે। તો હાલમાં ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન બન્યા છે જે પટેલ અને સતત તેઓ બીજી વખત ચેરમેન બન્યા છે। બિનહરીફ તેમની વરણી થઈ છે। વધુ વિગતો મેળવીએ। અમારા સહયોગી કલ્પેશ રાવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, શું અપડેટ મળી રહ્યા છે? જે પટેલની ફરી વખત ચેરમેન તરીકે વરણી થઈ છે અત્યારે, હાલ તેઓ સંબોધન કરવા પણ જઈ રહ્યા છે કે કઈ રીતે તેઓ તેમના સુકાની પદ હેઠળ આ આખી જે બાર કાઉન્સિલના આગામી આયોજનો છે તેને પાર પાડવામાં આવશે। અત્યારે હાલ જે પટેલ જે છે એ અત્યારે હાલ પોતાનું વિઝન ક્લિયર કરશે કે કેવી રીતે આગળ કરવા માગે છે। અત્યારે હાલ જે પટેલ જે છે જેઓ બિનહરીફ ચૂંટાયેલા છે 1961 પછી પહેલી વખત, અત્યારે હાલ તેમને સાંભળીએ કે અત્યારે તેઓ શું કહી રહ્યા છે। મિત્રોનો આભાર માનું છું કે મને બિનહરીફ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે નિયુક્ત કર્યો। સરકારશ્રીનો પણ આ બોર્ડ આભાર માને છે કે 24 કરોડ જેવી માતબર રકમ આ સરકારે, ગુજરાતની સરકારે ગુજરાત બાર કાઉન્સિલને આપી છે અને દેશની જનતાને નવા કાયદા આ દેશના પીએમએ આપ્યા છે અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે આપ્યા છે। આ બોર્ડ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એમનો પણ આભાર માને છે। આ વર્ષમાં વકીલો માટે ભવન બનાવીશું। જે મૃત્યુ સહાયની રકમ છે એમાં પણ વધારો કરીશું। જિલ્લા બાર એસોસિએશનને આદેશ કરીશું કે એક મહિલા પ્રતિનિધિને એલઆર રૂપમાં પોસ્ટ આપે। લીગલ એજ્યુકેશનના સંદર્ભમાં જિલ્લા કક્ષાએ જઈ અને અમે એડવોકેટને જ્ઞાન પીરસીશું। તાલુકા કક્ષા સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો વ્યાપ લઈ જશું। અને સૌથી અગત્યની કે કેટલાક ઘણા વખતથી બાર કાઉન્સિલના ડાયસ ઉપર એવી ઘણી ફરિયાદો છે કે આ રાજ્યના વકીલો સાથે પોલીસનું વર્તન અપમાનજનક હોય છે। અમે સરકારશ્રીને વિનંતી કરીશું, અસરકારક રજૂઆતો કરીશું અને ગુજરાતના વકીલનું અપમાન પોલીસો દ્વારા થતું હશે તો સરકારશ્રી દ્વારા વિનંતી કરી, કેમ કે આ રાજ્યના મુખ્યમંત્રી સંવેદનશીલ છે, વકીલોની તકલીફ સાંભળશે અને વકીલોનું આ અપમાન એ બાર કાઉન્સિલના બેઝ ઉપર જે ફરિયાદો છે, ફરિયાદોનો આધાર લઈને હું કહું છું કે સરકારશ્રીને વહેલીમાં વહેલી તકે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું પ્રતિનિધિ મંડળ રજૂઆત કરશે। ધન્યવાદ। મુકેશ કામદાર। માનનીય ચેરમેન સાહેબ તથા બોર્ડના તમામ મારા સહયોગી કાઉન્સિલ મિત્રો, આપ સૌનો આભાર માનું છું કે મને આપે બાર કાઉન્સિલના વાઇસ ચેરમેન તરીકે યોગ્ય ગણ્યો છે। આજ સુધીમાં ઘણા ચેરમેન આવ્યા છે આપણે, અને આજ સુધીમાં જે પટેલ સાહેબે બધાએ આપણને બહારથી ખૂબ મહેનત કરી અને ખૂબ સરકાર દ્વારા મદદ કરાવી છે। હવે એ પોતે અંદર આવી ગયા છે અને ચેરમેન તરીકે આજે આવ્યા છે। અમે બધા સભ્યો મળી એને પૂરી તાકાત બનશું અને જે બાર કાઉન્સિલના અને ગુજરાતના વકીલોના જેટલા પ્રશ્નો પેન્ડિંગ છે એના પૂરેપૂરું એ લોકોને યોગ્ય માર્ગદર્શન મળે અને યોગ્યતા મળે, એની ડિગ્નિટી જળવાય, એની કોર્ટમાં ડિગ્નિટી જળવાય, પોલીસ સ્ટેશન ડિગ્નિટી જળવાય, આ તમામ જગ્યાએ વકીલશ્રીઓની ડિગ્નિટી જળવાય, તેઓ કોર્ટ ઓફિસર તરીકે છે તે તમામ અમે ધ્યાન રાખી અને તમામ વકીલોના હિતમાં જે કંઈ કાર્ય થશે એ કરશો। અને અમે આ તકે સરકારનો અને ખાસ કરીને જે પટેલ સાહેબનો આભાર માનીએ છીએ કે તે બહાર હતા એ અંદર આવ્યા અને હવે ગુજરાતના તમામ વકીલોની, અમારી બાર કાઉન્સિલની અને બધા મેમ્બરોની એક શક્તિ બનશે અને એની અમે શક્તિનો પૂરેપૂરો લાભ લેશું। હવે અમારે એનો લાભ લેવાનો છે, કારણ કે સરકાર સાથે જો સૌથી વધારે કોઈ નજીક હોય તો એ જે પટેલ સાહેબ છે અને અગાઉ પણ અમને ઘણા રૂપિયા બાર કાઉન્સિલ ગુજરાત સરકારમાંથી લેવા દીધા છે। એટલે આ તબક્કે આખા બોર્ડનો આભાર માનું છું। મને બાર કાઉન્સિલ ગુજરાતના વાઇસ ચેરમેન તરીકે મારી નિયુક્તિ થઈ છે અને જે ચેરમેન ગયા છે એને પણ ખૂબ સારી કામગીરી કરી અને વધારે આ બાર કાઉન્સિલ સારી કામગીરી કરી શકે એવું અમે
કરશું અને જે પટેલ સાહેબને બધા બોર્ડ છે એની શક્તિ બની અને એકતા બની અને આખા ગુજરાતના વકીલોના પ્રશ્નને વધારે સોલ્વ કરશું એવી હાલો તો બાર કાઉન્સિલના ચેરમેન જે પટેલ બન્યા છે અને આ સાથે જ વાઇસ ચેરમેન તરીકે મુકેશ કામદાર બન્યા છે. આ બંને પોતાનું વિઝન જે સમક્ષ રાખ્યું છે, જેમાં પોલીસનું વર્તન વકીલો સાથે ન હોવાની સતત ફરિયાદ હોવાની વાત પણ સામે આવી. પોલીસ વકીલો સાથે વર્તન સારું નહીં કરી તો ફરિયાદ થશે, આ વાત જે પટેલે કરી છે. આ સાથોસાથ વકીલોના અપમાન મુદ્દે સરકારમાં પણ ફરિયાદ કરવાની વાત કરી. વકીલોના હિતમાં નિર્ણય કરવાની નવા હોદ્દેદારોને ખાતરી આપવામાં આવી છે અને બાર કાઉન્સિલના ચેરમેન બનતાની સાથે જે પટેલે આ મોટું નિવેદન પણ આપ્યું છે. આ સાથોસાથ મૃત્યુ સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે વકીલોની હંમેશા ચિંતા કરી હોવાની પણ વાત કરી છે. તો આજે બાર કાઉન્સિલના ચેરમેન તરીકે બન્યા છે જે પટેલ અને મુકેશ કામદાર. હાલ તો વાઇસ ચેરમેન તરીકે બન્યા છે વિજય પટેલ. લીગલ એજ્યુકેશન કમિટીના ચેરમેન કરણસિંહ વાઘેલાની બિલ્ડિંગ કમિટીમાં નિયુક્તિ કરવામાં આવી છે અને કાઉન્સિલના સ્વતંત્ર મકાન માટે બિલ્ડિંગ કમિટીની આ રચના પણ કરાઈ છે. તો આ સાથોસાથ હાઈકોર્ટના સિનિયર 7 એડવોકેટનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે પટેલે આજે પોતાનું વિઝન સામે રાખ્યું હતું, જેમાં તેમણે કહ્યું છે કે રાજ્ય સરકારે વકીલોની હંમેશા ચિંતા કરી છે. મૃત્યુ સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ જિલ્લા વકીલ મંડળો મહિલાઓને પણ પોસ્ટ આપશે. ગુજરાત બાર કાઉન્સિલનો વ્યાપ તાલુકા કક્ષા સુધી પહોંચશે. આ પ્રકારની વાત જે પટેલ તરફથી કરવામાં આવી છે. સાથે તેમણે એ પણ કહ્યું છે કે પોલીસનું વર્તન વકીલો સાથે સારું ન હોવાની પણ ફરિયાદ થઈ છે. ત્યારે આ અંગે જો ફરિયાદ મળશે તો ફરિયાદ પણ કરવામાં આવશે. મળેલી ફરિયાદના આધારે સરકારમાં રજૂઆત કરવાની વાત તેમણે બાર કરી છે. કાઉન્સિલ ઓફ ગુજરાતના મારા તમામ સાથી સભ્યશ્રીનો આભાર માનું છું કે એમને મને સર્વાનુમતે બિનહરીફ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકેનો કાર્યભાર આપ્યો છે. મારી આ ટર્મ દરમિયાન હું ગુજરાતના વકીલો માટે એક ભવનનું નિર્માણ કરીશું, એજ્યુકેશન કેમ્પસ ઊભી કરીશું, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કોલેજ હોય એમાં એક સારા વકીલો પેદા કરીશું. જિલ્લા વકીલ મંડળોની અંદર મહિલાઓની સંખ્યા વધારે છે. 1,20,000 વકીલો છે, એમાંથી 33,000 રાજ્યની મહિલાઓ છે. અમે જિલ્લા વકીલ મંડળોને વિનંતી કરીશું, આદેશ કરીશું કે એમના બાર એસોસિએશનની અંદર એલઆરની પોસ્ટ ફરજિયાતપણે મહિલાઓને આપવી પડશે. ઘણા ટાઈમથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સમક્ષ અમારી મેજ ઉપર એટલી ફરિયાદો આવીને પડી છે કે ગુજરાતના વકીલોને પોલીસો દ્વારા અપમાનિત કરવામાં આવી રહ્યા છે. અમે રાજ્ય સરકારમાં સમગ્ર ગુજરાતના વકીલો વતી અસરકારક રજૂઆત કરીશું અને મને શ્રદ્ધા છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના સરકારના મુખ્યમંત્રી એ લાગણીશીલ મુખ્યમંત્રી છે અને વકીલોની આ ફરિયાદને ધ્યાન ઉપર લેશે. જેટલું 1,20,000 મતો વકીલો ગુજરાતની અંદર છે અને 16 લાખ પેન્ડન્સી છે આખા રાજ્યની, એટલે 24 લાખ પરિવારોના કેસ એ ગુજરાતના 1,20,000 વકીલો લડે છે. આનો બીજો અર્થ એ થયો કે 24 લાખ પરિવારોનો સીધો સંપર્ક એટલે કે 1.5 કરોડ મત ઉપર ગુજરાતના વકીલોનું રાજકીય પ્રભુત્વ છે.